વાત કરું. આજથી આપણે કદાચ એવી સિરીઝ ચાલુ કરવાનો વિચારમાં છીએ કે રોજ એક સારી વાત, ખોવાયેલી વસ્તુઓ, વિસરાયેલી આ વારસો, એના વિશે 2 મિનિટની એક વાત કરીને આપણા દિવસની શરૂઆત કરીએ. તો એક માણસ છે ને ઝાડની નીચે ઊંચો હોય. એના ઝાડની નીચે ઊંચો હોય એટલે એના હાથ ઉપર છે ને એક હાપ આવતો રહે. હાપ અડી અને પાછો એના દરમાં જતો રહે. દરમાં જતો રહે ને પેલો ઉઠે ને એટલે પાછો એ દરમાંથી તાકડે ઉંદેડો બહાર આવે. પેલો ભાડા કમાડ પેલો ઉંદેડો આપણને અડ્યો ને આપણને ઉઠાડે. એમ કે બે ઉંદેડાને એમ કે તું ભગવાનનું નામ લઈને યાર ઊંઘવા જાય ને મને ચો ઉઠાડે. એમ કરીને થોડો સણકાયો તે ઉંદેડો જતો રહ્યો રીસે બળીને મોય. અને પછી જેવો પેલાને જો એવો પાછો ઉંદેડો બહાર આવ્યો કે હમણાં જાગતા હતા તાણ બહુ લખવા કર્યો, હવે કે ડૂચો ભરવા જેવો બટેરા. પછી ઉંદેડે ડૂચો ભર્યો. ઉંદેડો ડૂચો ભરીને જતો રહ્યો પાછો દરમાં. એટલામાં પાછો હાફ બહાર આવ્યો. એટલે પ્રભુ હાફ વાળી ગયા કે ઓહો આ તો હાફ કહ્યો આપણને. હવે કે આપણું આવ્યું એમ સીધો જેવો હાફ વાળ્યો ને એવો બે ફોન. કેમ કે આપણને હાફ કહ્યો આપણે હા લેવાનો થતો નહીં. ખરેખરમાં તો હાફ કહ્યો જ નતો, ડૂચો ઉંદેડાએ ભર્યો હતો. પણ પેલો હાફ વાળીને બે ફોન થઈ ગયો. એટલે એને નહીં હાફે માર્યો નહીં ઉંદેડાએ માર્યો. એના વિચારો એ માયનો છો. એટલે જેવું વિચારો ને એવું થાય. હવે વિચાર કેવા કરવા, જીવ એવા કરવા કે મરે એવા કરવા, એ આપણા ઉપર છે. એટલે હડો થાય છે મોડું. આપણે આપણા દિવસની શરૂઆત કરીએ. મારી જોડે જોડાયેલા રહેજો. આખો દાડો હજુ બાકી. ચશ્મા ચો મળશે હું તમને કહું. હડો.